સચિન પાટીલ સચિન આખરે એ વાત સ્પષ્ટ થઈ ગઈ હત્યાને લઈને સૌથી મહત્વપૂર્ણ ખુલાસાઓ થયા પરંતુ બંને આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। હાલ જયંતિ ભાનુશાળીના ઘર બહાર આપ ઉપસ્થિત છો, શું માહોલ આપ જોઈ રહ્યા છો અને શું પ્રતિક્રિયાઓ મળી રહી છે? જયેશ, જે પ્રકારે સીઆઈડી ક્રાઇમના જે એડિશનલ ડીઆઈજી છે એમણે જે પ્રકારે પ્રેસ કોન્ફરન્સ કરી છે અજય તોમર, એમણે કહ્યું છે કે જે સમગ્ર કેસ છે સમગ્ર કેસમાં જે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી વચ્ચે જે પ્રકારની કોન્સ્પાયરસીની એમને શરૂઆત કરી હતી, સાથે જયંતિ ભાનુશાળી સાથેના બંનેના જે સંબંધો છે એ સંબંધો જ કારણ હોઈ શકે છે। હજુ સ્પષ્ટતા નથી કે જે કારણ છે હત્યાનું એ શું હોઈ શકે છે, કારણ કે જ્યારે હત્યા કરવામાં આવતી હોય છે ત્યારે મુખ્ય કારણ એ હોય છે કે જે રીઝન છે હત્યા કરવા પાછળનું મુખ્ય મોટિવ છે, કારણ છે એ શું હોઈ શકે। પરિવારજનો જે છે પરિવારજનો દ્વારા પહેલાથી જ આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો અને પરિવારજનો પહેલાથી જ કહી રહ્યા હતા કે આ જે સમગ્ર ઘટના છે એ ઘટનામાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીનો હાથ હોઈ શકે છે। આ સાથે જ બીજા કેટલાક નામો પણ એમણે આપ્યા હતા અને એ નામોના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। છેલ્લા 15 દિવસથી પણ વધારે સમય થઈ ગયો અને 15 દિવસથી વધારે સમય દરમિયાન પોલીસ જે છે એ અત્યારે બે આરોપીઓને પકડી શકી છે। બાકીના જે આરોપીઓ છે મનીષા ગોસ્વામી જે કોન્સ્પિરેટર છે, સાથે જ છબીલ પટેલ જે છે એ કોન્સ્પિરેટર છે, ત્યારે એ બંને આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે। અજય તોમર છે એમનું કહેવું છે કે આ મામલે ઇન્ટરપોલની મદદ લેવાની થશે તો પણ લેવાશે, સાથે જ હજુ મનીષા ગોસ્વામી જે છે મનીષા ગોસ્વામીની પણ ધરપકડ માટેની જે ટીમો છે એ ટીમો એમની કાર્યવાહીમાં લાગી છે। એમના ઘરની જો દ્રશ્યોની ખાસ કરીને વાત કરીએ તો જે અત્યારે જે ઘર છે જયંતિ ભાનુશાળીના ઘરે અત્યારે જે પરિવારજનો છે પરિવારજનો બેઠા છે, એ લોકો પણ રાહ જોઈને બેઠા હતા કે પોલીસ જે ઇન્વેસ્ટિગેશન છે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં શું બાબત બહાર આવે છે, પોલીસ સમગ્ર કેસમાં શું ખુલાસાઓ કરે છે, એની જે રાહ છે એની રાહ પરિવારજનો જોઈ રહ્યા હતા। અને પરિવારજનોમાં જે ફરિયાદી છે સુનિલ અને સાથે જ એમના જે પરિવારમાંથી જ છે નીતિન, ત્યારે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અત્યારે। અને જે કેસ છે કેસમાં તેઓનું એક જ કહેવું હતું કે આ કેસ છે કેસમાં એમને થ્રેટની પણ વાત હતી, ત્યારે જે પ્રોટેક્શન છે પ્રોટેક્શન પણ એમના ઘરે આપવામાં આવ્યું હતું। અને પરિવારજનો જે છે એ પરિવારજનો હજુ મીડિયાની સામે આવ્યા નથી, બસ થોડી જ વારમાં મીડિયાની સામે તેઓ આવશે અને જે કેસ છે કેસમાં જે ડિટેક્શન અત્યારે પોલીસે કર્યું છે એ ડિટેક્શન મામલે પોતાની પ્રતિક્રિયા આપશે। વાત જે છે એ જે પ્રકારે સામે આવી રહી છે અને પોલીસ જે છે કે અમુક બાબતો હજુ સુધી જાહેર કરવામાં નહીં આવે કારણ કે ઇન્વેસ્ટિગેશન હજુ ચાલુ છે, એટલે એવું માની શકાય કે પોલીસના હાથમાં કંઈક તો એવું આવ્યું હશે, કંઈક તો એવી કડી હશે કે જેનાથી પોલીસ એવું કહી શકે કે જે છે એ હત્યા પાછળ આ બંનેનો હાથ છે। ત્યારે હવે સમગ્ર કેસમાં કેવી રીતે સમગ્ર ઇન્વેસ્ટિગેશન જે છે એ પૂર્ણ ઇન્વેસ્ટિગેશન જે ડાયરેક્શનમાં થાય છે, કઈ રીતે થાય છે, કારણ કે છબીલ પટેલના જે ફાર્મ હાઉસ નારણ ફાર્મમાંથી જે સમગ્ર કોન્સ્પિરસી છે કોન્સ્પિરસીની શરૂઆત થઈ હતી, જે રીતે શૂટર્સ ત્યાંથી નીકળ્યા અને ટ્રેનમાં જઈને એમણે જે પ્રકારે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, ત્યારબાદ તેઓ રાધનપુરથી પૂના ગયા, આ સમગ્ર થિયોરી સમગ્ર બાબત જે છે એ બાબત અત્યારે પોલીસે સમક્ષ મૂકી છે। પરંતુ હજુ જે મુખ્ય આરોપીઓ છે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી, જેમની જયંતિ ભાનુશાળી સાથેના જે સંબંધો હતા, જે બંનેના જયંતિ ભાનુશાળી સાથેના જે દ્વેષ હતા, જે કહી શકાય કે ગુસ્સો એકબીજા પ્રત્યેનો હતો, ત્યારે એ જે મામલો છે એ મામલાને લઈને હજુ આ બે આરોપીઓની શોધખોળ હજી બાકી છે। બિલકુલ સચિન, અમારી સાથે જોડાયેલા રહેજો, ફરી આપની પાસે આવીશું, પણ હાલ આ તમામ મામલાને લઈને ઉહાપો ચોક્કસપણે મચી ગયો છે। છબીલ પટેલના ઘર પર ઉપસ્થિત છે ટીવીના સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, આખરે આ તમામ પ્રેસ કોન્ફરન્સ બાદ જે અનેક સવાલો ઉઠી રહ્યા છે, છબીલ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, ઘર બહાર શું માહોલ આપ જોઈ રહ્યા છો અને પ્રતિક્રિયાઓ શું મળી રહી છે? યુનુસ। જયંતિ ભાનુશાળીની હત્યા થઈ ત્યારથી છબીલ પટેલ શંકાના દાયરામાં હતા અને આખરે તેઓના ફાર્મ હાઉસ ખાતે જ આ ત્રિકોણ મંડળી હતી તેઓ દ્વારા હત્યાનો કારસો રચવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે। ત્યારે છબીલ પટેલ આ હત્યા થઈ તે પૂર્વે જ વિદેશ ફરાર થઈ ગયા હતા। સીઆઈડી ક્રાઇમ તથા જે અન્ય તપાસ એજન્સીઓ છે તેઓ દ્વારા તેઓને લોકેટ કરવામાં આવ્યા હતા અને તેઓ હાલ ક્યાં છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે, પરંતુ તપાસ એજન્સીઓ હાલ સત્તાવાર રીતે અંગે કોઈ ખુલાસો નથી કરી રહ્યા। અમદાવાદના 16 સાયન્સ સિટી રોડ સ્થિત જે તેઓનું મકાન છે તે સિટાડેલ ખાતે
કે જે તેઓ બીજા માળ ઉપર ફ્લેટ છે તે હાલ બંધ છે અને હત્યા થઈ તે પૂર્વેથી જ આ ફ્લેટ બંધ છે. તેઓ અમદાવાદ જ્યારે આવતા હતા ત્યારે આ ફ્લેટ ખાતે રોકાતા હતા, પરંતુ અત્યારે હાલ તેઓ આજે બીજા માળ છે, બીજા માળ ખાતે કોઈ જ વ્યક્તિ નથી અને બંધ અવસ્થામાં છે. સિટાડેલ એપાર્ટમેન્ટ ખાતે જ્યારે પણ આ હત્યાને લગતી અથવા તો જે જયંતિ ભાનુશાળી ઉપર આક્ષેપો હતા તે આક્ષેપો સંદર્ભે જ્યારે પણ વાત કરવામાં આવતી હતી ત્યારે આ એપાર્ટમેન્ટ ચર્ચામાં આવતું હતું. અને જે વોચમેન છે તેઓ પાસેથી જાણું છું, છેલ્લે છબીલ પટેલ અહીંયા ક્યારે દેખાયા હતા? ખાસ 2 મહિના જેવું થયું સાહેબ. અત્યારે આ ફ્લેટમાં કોણ કોણ રહે છે? કોઈ નહીં, લોક મારેલું છે. એમનો જે સન હતા સિદ્ધાર્થભાઈ, એ છેલ્લે ક્યારે આવ્યા હતા? એ ખબર નહીં સાહેબ, એ ખબર મને નહીં. અહીંયા કોઈ પોલીસ એજન્સીઓ તપાસ કરવા માટે આવી હતી ખરી? હા, એક વખત આવ્યા હતા. છબીલ પટેલની અલગ અલગ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આ જ રીતે જે આ સિટાડેલ એપાર્ટમેન્ટ છે તેની અંદર આપણે લઈ જવું, ત્યાં પણ તેની તપાસ કરવામાં આવી હતી. અલગ અલગ એજન્સીઓ દ્વારા જે છબીલ પટેલનું જે છુપાવાના સંભવિત સ્થળો હતા તે તમામ સ્થળો ઉપર પૂછપરછ તથા તપાસ કરવામાં આવી હતી. અત્યારે જે આ આલિશાન જે એપાર્ટમેન્ટ છે તેની અંદર તેઓ લાંબા સમયથી રહેતા હતા. તેઓ ગાંધીનગર ખાતે આવે અથવા તો કોઈ પણ રાજકીય પ્રવૃત્તિ હોય તે સમયે તેઓ અહીંયા રોકાતા હતા. અને હવે આ ઘટસ્ફોટ થઈ ગયો છે ત્યાર પછી તેઓની પ્રતિક્રિયા મેળવવી જરૂરી છે, પરંતુ આ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને આ અંગે કોઈ જ જાણકારી નથી. એ જરૂર વાત છે કે છબીલ પટેલનું આ કેસની અંદર જ્યારે પણ નામ આવ્યું ત્યારે તેઓ આ ચર્ચામાં આવતા હતા અને તે કેટલાક લોકો આ બાબતથી જાણકાર હતા, પરંતુ તેઓના જે આસપાસના રહીશો છે અથવા તો અન્ય કોઈ વ્યક્તિઓ છે તેઓ આ બાબતથી અજાણ છે. હવે આ જે બીજા માળ ઉપર જે છબીલ પટેલનો જે આ ફ્લેટ છે, જે 201 નંબરનો ફ્લેટ છે, તે કેમેરામેન ચિરાગ આપને બતાવશે કે બંધ અવસ્થામાં છે. જે છબીલ પટેલ છે ને નયના પટેલ તથા સિદ્ધાર્થ પટેલના નામ લખેલા છે, નેમપ્લેટ છે. આપ જોઈ શકો છો કે 2 દિવસના અહીં છાપા પડેલા છે. દૂધ માટેની આ થેલી છે, પરંતુ તેઓ કોઈ વ્યક્તિ નથી. એટલે કે કહી શકાય કે જે વોચમેન કહે છે તે મુજબ છબીલ પટેલ છેલ્લા 2 મહિના પૂર્વે અહીંયા દેખાયા હતા, પરંતુ હાલ તેઓ અહીં દેખાયા નથી. બિલકુલ યુનુસ, પરંતુ જ્યાં સુધી વાત છે અહીં પોલીસ પણ તપાસ માટે આવી હશે. આખરે કઈ પ્રકારની કાર્યવાહી અત્યાર સુધીમાં છબીલ પટેલને પકડવા માટે કે તેની જાણકારી મેળવવા માટે થઈ છે તેને લઈને કોઈ વધુ વિગતો મળી છે? જે સત્તાવાર રીતે હજુ એસઆઈટીના અધિકારીઓ દ્વારા આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ તેના પાસપોર્ટની તમામ વિગતો મેળવવામાં આવેલી છે. ઇમિગ્રેશન વિભાગને પણ જાણ કરવામાં આવેલી છે અને તેના વિરુદ્ધ એલઓસી ઇસ્યુ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું એસઆઈટીના સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. તે હાલ મસ્કત તથા અમેરિકા 2 અલગ અલગ દેશોના નામ આવી રહ્યા છે, પરંતુ તેઓ હાલ ક્યાં છે તે ચોક્કસ એસઆઈટીએ હજુ ઘટસ્ફોટ નથી કર્યો. એસઆઈટી પાસે માહિતી આવી ગયેલી છે કે છબીલ પટેલ ક્યાં રોકાયા છે અને આયોજનપૂર્વક તેઓ વિદેશ ફરાર થઈ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે હવે અન્ય જે ઇન્ટરનેશનલ એજન્સીઓ છે તેઓની મદદથી તેના સુધી પહોંચવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જે તેઓના જે પરિવારજનો છે તેઓની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે સુનિલ ભાનુશાળી દ્વારા જે 5 આરોપીઓના નામ આપવામાં આવ્યા હતા તેમાં છબીલ પટેલ ઉપરાંત તેઓના પુત્ર સિદ્ધાર્થ પટેલનું પણ નામ હતું. તેઓ હાલ ક્યાં છે તે પણ હજુ સુધી તપાસ એજન્સીઓ તેઓ સુધી પહોંચી શકી નથી, પરંતુ તેઓની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. સાથે જ આ તમામ સાથે જે સંકળાયેલી વ્યક્તિઓ છે, જે તેઓના પરિવારજનો છે, તેઓની પણ અત્યાર સુધી પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ એ સ્પષ્ટ થયું નથી કે હજુ સુધી તે ક્યાં છે. જયેશ. બિલકુલ યુનુસ, ખાસ કરીને છબીલ પટેલનું જ્યારથી નામ આ બાબતે આવ્યું છે તેને લઈને તપાસનો ધમધમાટ થયો છે, પણ શંકાની સોય અનેકવાર છબીલ પટેલ સમક્ષ જાય છે. એક વિડીયો પણ છબીલ પટેલનો વાયરલ થયો હતો અને તેને લઈને પણ તેની પર આશંકા વધુ મજબૂત થઈ રહી હતી. આખરે કયા એવા કારણો રહ્યા અત્યાર સુધીમાં કે જેને લઈને સીધી સંડોવણી છબીલ પટેલની આ મામલે દેખાઈ રહી છે? યુનુસ. જે બંને નેતાઓએ રાજકીય અસ્તિત્વ જાળવવા માટે છેલ્લી ઘડીના ષડયંત્રો રચ્યા હતા અને આ તેના પુરાવાઓ છે. તેઓએ જે પ્રકારની છેલ્લી કક્ષાની હરકતો કરી હતી અને ત્યારબાદ તેઓને જે મોબાઈલની અંદર વિડીયો કેમેરાની અંદર કંડારી છે અને એકબીજાને બ્લેકમેલ કરવા માટેનો ઉપયોગ કર્યો હતો. સાથે જ આ 2 જ નહીં, પરંતુ તેઓની સાથે સંકળાયેલા હતા જે બંનેના જૂથોના સંકળાયેલા લોકો હતા અને આ સમગ્ર મામલો પોલીસ ચોપડે પણ પહોંચ્યો હતો, કોર્ટો સુધી પહોંચ્યો છે અને છેવટે એકબીજાની ઇજ્જત કહેવા ખાતર સાચવવા માટે સમાધાનો પણ કરાવ્યા છે. પરંતુ આ સમાધાનો માત્ર સમાધાન કરવા પૂરતા જ હતા, પરંતુ આ જે સૂત્રો તરફથી વિગતો મળી રહી છે તે મુજબ હત્યા પાછળ જે કારણો જવાબદાર હતા, જે આ સમાધાનની જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી તે અને તેની જે મિટિંગમાં જે મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા હતા તે પૂરા નહીં થયા હોવાને કારણે આ હત્યા કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે બંને પક્ષો વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ હતી, જે યુવતીઓના નામ આવ્યા હતા અને યુવતીઓએ આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ ફરિયાદો પાછી ખેંચાય અને તેમાં જે સમાધાન માટે જે મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા હતા, જે
ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી તે ફોર્મ્યુલા જયંતિ ભાનુશાળી નહીં અનુસરતા, તેઓની નજીકની વ્યક્તિઓ નહીં અનુસરતા આ સમગ્ર ષડયંત્રનો જે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને આ સમગ્ર ષડયંત્રનો તે બાબતોને લઈને જ પર્દાફાશ થયો છે. એસઆઈટી હજુ પણ મનીષા ગોસ્વામીની કેટલી ભૂમિકા રહેલી છે, ક્યાં કોનો શું રોલ છે તે હજુ સુધી સ્પષ્ટતાપૂર્વક નથી કહ્યું. જે બે વ્યક્તિઓના નામ આવ્યા છે અને એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોવાનું જરૂર કહેવામાં આવ્યું છે, પરંતુ લોકો અહીં એ જાણવા માંગે છે કે કયા કારણોસર જે હત્યા કરવામાં આવી, ચોક્કસ કારણ શું હતું, જયંતિ ભાનુશાળી પાસે એવી કઈ વસ્તુ હતી અથવા એવા કયા પુરાવાઓ હતા જેના લીધે મનીષા ગોસ્વામી અને છબીલ પટેલ આ છેલ્લી કક્ષાએ ઉતર્યા હતા. જે સમાધાનની પહેલી મિટિંગ થઈ હતી તેમાં જયંતિ ભાનુશાળી પાસે જે છબીલ પટેલને લગતા જેટલા પણ પુરાવાઓ છે તે આપી દેવાની શરત હતી. શું આ શરત પૂરી નહોતી થઈ? મનીષા ગોસ્વામીને કોઈ રકમ આપવાની વાત હતી તો શું આ રકમ નહોતી ચૂકવાય? આ તમામ બાબતો અંગે એસઆઈટીએ ઘટસ્ફોટ કરવાની જરૂર છે. ત્યારે જ ખરેખર આ હત્યા કોના દ્વારા કરવામાં આવી છે, કોના કહેવાથી કરવામાં આવી છે અને ખરેખર કોણ કોણ સંડોવાયેલું છે તે તમામ બાબતો ઉપરથી પડદો ઉઠી શકશે અને લોકો પણ જાણી શકશે. જય શ્રી. બિલકુલ યુનુસ, અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી એકવાર જયંતિ ભાનુશાળીના ઘરનો રૂખ કરીશું. સચિન ત્યાં ઉપસ્થિત છે. સચિન, આખરે પ્રેસ કોન્ફરન્સ બાદ જે પણ ખુલાસાઓ આખરે કરવામાં આવ્યા છે તેને લઈને આખરે જયંતિ ભાનુશાળીના પરિજનો તરફથી કોઈ પ્રતિક્રિયાઓ મળી રહ્યા છે? શું કરી રહ્યા છે તેવો માંગ? સચિન. જયેશ, અત્યારે એમના ઘરે અમે ઉપસ્થિત છે અને ઘરમાં જે પરિવારજનો છે, પરિવારજનોએ સંપૂર્ણ પ્રેસ કોન્ફરન્સના જે મુદ્દાઓ છે, મુદ્દાઓ સાંભળ્યા બાદ તેઓ જે છે પોતાની પ્રતિક્રિયા આપવા માટે એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે. જયંતિ ભાનુશાળી છે, એમના ભાઈ છે શંભુભાઈ, સાથે જ એમના ભત્રીજા અને એમના ભાણિયા જે છે અત્યારે એ લોકો ચર્ચા કરી રહ્યા છે કે મીડિયા સામે જે પ્રતિક્રિયા છે, પ્રતિક્રિયા શું આપવી. કારણ કે જે એલિગેશન્સની વાત હતી, એલિગેશન્સના આધારે જે ફરિયાદ નોંધવામાં આવી હતી અને જે પ્રકારે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીનો જે મેઇન કોન્સ્પિરેટર તરીકેનો રોલ અત્યારે સામે આવી રહ્યો છે, જે ઇન્વેસ્ટિગેશનમાં પોલીસ કહી રહી છે એ પ્રમાણે અત્યારે પોલીસનું કહેવું છે કે જે બે આરોપીઓ છે એ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, મુખ્ય આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. અને જે પ્રકારે આખી કોન્સ્પિરસી ઘડવામાં આવી હતી નારણ ફાર્મથી લઈને અને જે પ્રકારે મુલાકાતો અને રેકી કરવામાં આવી હતી જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને, ત્યારે આ બધી જ બાબતો જે છે બાબતોનો ખુલાસો કર્યો છે. પરંતુ પરિવારજનો જે છે એ એકબીજા સાથે ચર્ચા કરીને ત્યારબાદ મીડિયાની સમક્ષ આવશે. કારણ કે અમે પહેલાથી જ જ્યારથી પ્રેસ કોન્ફરન્સની મેસેજ મીડિયાને મળ્યા હતા ત્યારથી જ મીડિયા એમના ઘરે ઉપસ્થિત પણ છે. પરંતુ એમનું કહેવું હતું કે જ્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ ન થાય અને એ લોકોનો ચર્ચા ન થાય ત્યાં સુધી તેઓ મીડિયા સમક્ષ આવશે નહીં. પરંતુ એમની નજર એના ઉપર જ હતી કે સમગ્ર જે ઇન્વેસ્ટિગેશન છે, ઇન્વેસ્ટિગેશન કઈ રીતે થાય છે અને કઈ રીતે પોલીસ જે છે આ કેસમાં આરોપીઓના જે રોલ છે રોલનો ખુલાસો કરે છે. અને જે કેસ હતો એ કેસમાં એમણે જે ઇન્વેસ્ટિગેશન દરમિયાન પણ એમના તરફથી પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું અને પોલીસ પ્રોટેક્શન એમના ઘરે છે પણ અત્યારે હાલ. પરંતુ વાત અહીંયા એ છે કે હવે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી દેવામાં આવી છે, પોલીસ દ્વારા ખુલાસો કરી દેવામાં આવ્યો છે કે મનીષા ગોસ્વામી અને છબીલ પટેલ એમના જયંતિ ભાનુશાળી સાથેના જે સંબંધો હતા એ સંબંધો અને ખટરાગને કારણે આ જે સમગ્ર હત્યા છે, હત્યા થઈ હોવાનું જે છે એ ઇન્વેસ્ટિગેશનમાં અત્યાર સુધી બહાર આવ્યું છે. જોકે હજુ ઘણી બધી બાબતો અને ઘણી બધી કડીઓ જોડવાની બાકી છે. પોલીસે એમ પણ કહ્યું છે કે જે છબીલ પટેલ છે, છબીલ પટેલને પકડવા માટે જે છે એ ઇન્ટરપોલની પણ મદદ લેવામાં આવશે. મનીષા ગોસ્વામી જે છે એ અત્યારે પોલીસ પકડથી દૂર છે. ત્યારે હજુ પણ આ કેસમાં જ્યારે આરોપીઓ પકડાશે ત્યારબાદના જે ખુલાસાઓ છે, ખુલાસાઓ સંપૂર્ણપણે બહાર આવશે. પરંતુ એક રીતે કહી શકાય કે હત્યા કરવા પાછળનો એક મોટિવ હોય છે, એ મોટિવને લઈને ખટરાગની વાત જરૂર પોલીસ કહી રહી છે, પરંતુ હજુ સુધી જે મુખ્ય કારણ કહી શકાય હત્યા પાછળનું એનો હજુ ખુલાસો પોલીસ જે છે એની સ્પષ્ટતા હજુ સુધી કરી શકી નથી. ત્યારે ઇન્વેસ્ટિગેશનમાં હજુ જે બીજા આરોપીઓ પકડાશે ત્યારબાદ એમના રોલ શું છે અને કઈ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને કયા કારણથી આપવામાં આવ્યો છે એનો ખુલાસો આવનારા દિવસોમાં થશે. અત્યારે હું ફિલહાલ આપને બતાવી દઉં તો જયંતિ ભાનુશાળી છે, એમના ઘરે અત્યારે અમે અહીંયા ઉપસ્થિત છે અને એમના પરિવારજનો છે, પરિવારજનો પણ અહીંયા ઉપસ્થિત છે. જે એમના ભાઈ છે શંભુભાઈ અને બીજા જે એમના પરિવારમાં એમના જયંતિ ભાનુશાળીના જે ભત્રીજા છે સુનિલ અને પરિવારજનો જે છે અત્યારે ચર્ચા કરી રહ્યા છે અને ચર્ચા કર્યા બાદ તેઓ મીડિયાની સામે આવશે. પરંતુ વાત હજુ પણ એ છે કે ઇન્વેસ્ટિગેશન અને જે પ્રકારે પ્રેસ કોન્ફરન્સમાં આ જે ખુલાસો પોલીસે કર્યો છે, ખુલાસો કર્યા બાદ પરિવારજનોની પ્રતિક્રિયા શું રહેશે? કારણ કે એમણે જે આક્ષેપ કર્યા હતા અને આક્ષેપમાં છબીલ પટેલ, મનીષા ગોસ્વામી સહિતના જયંતિ ઠક્કર અને બીજા જે અન્ય આરોપીઓ છે આરોપીઓના નામ સહિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી પણ હતી અને ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું હતું. ઘણો લાંબો સમય થઈ ગયો આ હત્યાના
હત્યાને અને ત્યારબાદ આ જે છે ખુલાસો આજે પોલીસે પ્રેસ કોન્ફરન્સ બાદ કર્યો છે. જે પ્રકારે છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચેના સંબંધો હતા એ પણ જગજાહેર છે, કારણ કે જે જયંતિ ભાનુશાળી સામે જે ફરિયાદ મનીષા ગોસ્વામીએ કરી હતી ત્યારે એ બાબતોના જે સંબંધો એમની વચ્ચેના જે રહ્યા છે એ પણ જગજાહેર છે, કારણ કે એ હાઈકોર્ટ સુધી એ મેટર પણ પહોંચી હતી. અને આ સિવાય જે બીજા મામલાઓ છે જે જયંતિ ભાનુશાળી સાથે અને એમના જે વિરોધી કહી શકાય છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી છે એ એમની વચ્ચેના જે કેસીસ છે કેસીસ પણ જગજાહેર છે. ત્યારે આ જ બધી જે બાબતો છે બાબતોને લઈને અત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. પોલીસનું એક વાત જરૂર કહેવાની છે કે જે નારણ ફાર્મ છે, નારણ ફાર્મથી સમગ્ર કોન્સ્પિરસી કરવામાં આવી, ત્યારબાદ રેકી કરવામાં આવી અને ત્યારબાદ રેકી કરીને જ્યારે જયંતિ ભાનુશાળી ટ્રાવેલ કરી રહ્યા હતા સયાજીનગરી એક્સપ્રેસમાં અને સયાજીનગરી એક્સપ્રેસમાં આ બંને જણા ત્યાં ટ્રેનના જે બોગી છે H1 બોગી જ્યાં G19 નંબરની જે સીટ હતી એ G19 નંબરની સીટ પર જે કૂપે છે એ કૂપેમાં જ્યાં જયંતિ ભાનુશાળી ટ્રેનમાં આવી રહ્યા હતા અમદાવાદ તરફ, ત્યારે એ સમય દરમિયાન તેઓ બંને ઘૂસ્યા. બંને ડોર નોક કર્યો અને નોક કર્યા બાદ એમને અંદર ઘૂસીને જે છે ફાયરિંગ કર્યું છે. આ કેસમાં આરોપીઓ જે છે રાધનપુરથી પૂના તરફ ભાગ્યા હોવાનું જે છે અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે. અને એ જે ઇન્વેસ્ટિગેશન છે ઇન્વેસ્ટિગેશનમાં આરોપીઓના નામ પણ જાહેર થયા છે, 2 આરોપીઓના, પરંતુ હજુ સુધી જે મુખ્ય આરોપીઓ છે મુખ્ય આરોપીઓને પકડવાના બાકી છે. હવે પરિવારજનોની જે રિએક્શન છે રિએક્શનની રાહ અત્યારે જોવાઈ રહી છે જયેશ, અને પરિવારજનો આવીને શું કહેશે એ પ્રતિક્રિયા ઉપર પણ હવે ખાસ કરીને આખો દારોમદાર રહે છે, કારણ કે એમની જે આક્ષેપ હતા એ આક્ષેપ પ્રમાણે તો છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીના નામ સામે આવી જ રહ્યા છે. બિલકુલ સચિન, પરિવારજનોની પ્રતિક્રિયા ઉપર